નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે મન અશાંત હોય ત્યારે હંમેશા આવા વિચારો રાખવા જોઈએ જેથી મનને શાંત કરી શકાય। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, આપણે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે આપણે જે પણ માણસની વધારે ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા। નંબર 2, જિંદગીમાં ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે દોસ્તો, ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે, એટલા માટે એમાં અશાંત ના થઈ જવું જોઈએ। નંબર 3, જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ। નંબર 4, જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે। નંબર 5, કોઈ પણ માણસની બુરાઈ ના કરો, ઈર્ષ્યા ના કરો। તમારી સૌથી કિંમતી વસ્તુ છે તમારું વર્તમાન, જે એકવાર ગયા પછી આખી દુનિયાની સંપત્તિ આપીને પણ પાછું નથી મેળવી શકાતું। આપણને જે કંઈ પણ બનાવે છે એ આપણા વિચારો જ બનાવે છે, એટલા માટે શબ્દો પર નહીં પરંતુ પોતાના વિચારો પર ધ્યાન આપો। ધરતી પર મોસમમાં બદલાવ આવે છે, એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે, એટલા માટે ક્યારેય ચિંતા ના કરો, ક્યારેય પોતાના પર અભિમાન ના કરતા સાહેબ, કારણ કે પથ્થર પણ પારે થઈને પાણીમાં પોતાની કિંમતને ખોઈ નાખે છે। કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે। તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે એ ભાગ્યે જ મળે છે। ઇંતજાર એટલો પણ ના હોવો જોઈએ કે મળવાનો મોહ જ ખતમ થઈ જાય। કેટલાક મતલબી લોકો આવી જાય છે જીવનમાં, બાકી જિંદગી એટલી પણ ખરાબ નથી હોતી। જીવનના પ્રત્યે જે માણસને સૌથી ઓછી ફરિયાદો છે એ જ માણસ સૌથી વધારે સુખી છે। તમે તમારી મરજીથી કોઈને ચાહી તો શકો છો, પરંતુ ભૂલાવી ક્યારેય નથી શકતા। લોકોને કેટલાય પણ પોતાના બનાવવાની કોશિશ કરો, પરંતુ એ સાબિત કરી દેશે કે એ ક્યારેય કોઈના નથી થઈ શકતા। લોકોથી ડરવાનું છોડો, કારણ કે ઇજ્જત ઉપરવાળો આપે છે, લોકો નહીં। વહેતા પાણીની જેમ વહેતા જાઓ, કચરો એની આપમેળે કિનારા પર આવી જશે। સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે। તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારું ગમ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ। જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ના દેખાતી હોય। સૌથી વધારે દર્દ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો
એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો, કારણ કે જે પોતાના હોય છે એ રડવા જ નથી દેતા. એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું. જે માણસને તમારા પર પૂરો ભરોસો હોય, જે માણસે તમારા પર વિશ્વાસ કર્યો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને બસ મતલબની બીમારી છે. જિંદગીમાં જો કંઈક મેળવવું છે તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ. દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય. એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો, તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય. માન્યું કે કોઈથી નારાજ ના થવું જોઈએ, પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરજસ્તી સંબંધ નિભાવવાની પણ શું જરૂરત છે? સાચા વ્યક્તિ સાથે કરેલું છળકપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વાર ખોલી નાખે છે. જીવનમાં ક્યારે કોઈની તુલના ના કરવી, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. માણસે પોતાના જીવનમાં ક્યારેય હાર ના માનવી જોઈએ, કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે. ભલે મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ જ્યારે પોતાના જ દર્દ આપે ને ત્યારે એ અહેસાસ કોણ કરશે? કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે. સારા દિવસો તમારા સુધી ચાલીને નથી આવતા, પરંતુ તમારે એ દિવસો સુધી ચાલીને જવું પડે છે. કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે જેમનું દિલ મોટું અને સાચું હોય છે એમને દર્દ પણ એટલું જ મોટું મળતું હોય છે. લોકો એ તો જાણે છે કે બીજા લોકો આવા છે તેવા છે, પરંતુ એ નથી જાણતા કે પોતે કેવા છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.